કૃષ્ણ. આજે તમે કયું કીર્તન ગાવાના? આજે સીતાના લગ્ન ગાઈએ. આજ મને લગની લાગે રાજા દશરથના લાલની, દશરથના લાલની ને રઘુપતિ રામની શોભા બની સંસારની. આજ મને લગની લાગે રાજા દશરથના લાલની. જનક રાજાએ કેતર કેળવ્યા, કેતર કેળાંતા સીતા માતાની શરણ. નગરીમાં જય જયકાર રે આજ મને લગની લાગે રાજા દશરથના લાલની. જનક રાજાએ જોશીડા તેડાવ્યા, સીતા માતાના નામ જજવરાવ્યા. જાનકીજીના માટે રાવ્યા. આજ મને લગની લાગે રાજા દશરથના લાલ કી. જાનકની ડેલીએ ધનુષ પડ્યો, જાનકી માતા રમવાની સરિયા. ધનુષ લઈને ઘેરે આવ્યા. આજ મને લગની લાગે રાજા દશરથના લાલની. જનક રાજા નવાય પામ્યા રે જનકીજી આરે સુલાવ્યા. ધનુષના રમકડનો હોય રે આજ મને લગની લાગે રાજા દશરથના લાલની. દેશ પરદેશના રાજા તેડાવ્યા, અયોધ્યાથી રઘુપતિ રામજી. આજ મને લગની લાગે રાજા દશરથના લાલની. દેશ પરદેશના રાજાઓ આવ્યા, લંકાપતિનો રાવણ આવ્યો. આવ્યા છે રઘુપતિ રામજે. આજ મને લગની લાગે રાજા દશરથના લાલની. ધનુષ રાજાએ ધનુષ મિલાવ્યું, આરે ધનુષના કરે ત્રણ કટકા. તેને જનકીજી વરાવીએ. આજ મને લગની લાગે રાજા દશરથના લાલની. રાજા રાવણને એકાર આવ્યો, યારે જનકજી કામ શું બોલાવ્યો. ધનુષના કરો ત્રણ કટકા. આજ મને લગની લાગે રાજા દશરથના લાલની. ઓરડીએ બેઠા સીતા માતા બોલ્યા, ધરતી માતા બારજ મેલો રેવણનો એકાર ભાંગવા. આજ મને લગની લાગે રાજા દશરથના લાલની. ધરતી માતાએ બારજ મોકલો, યારે ધનુષ્યને બારે બનાવ્યું. રાવણનો એકાર ભાંગવા. આજ મને લગની લાગે રાજા દશરથના લાલની. ધનુષ ભાંગવા રાવણ ઉભો થયો, ધનુષ અડતા ને રાવણ પડી ગયો. સભામાં લગો થઈ ગયો. આજ મને લગની લાગે
રાજા દશરથના લાલની દશરથ રાજાના રઘુપતિ રામજી ધનુષ્ય અડતાને કર્યા તણ કટકા નગરીમાં જય જયકાર રે આજમની લગની લાગે રાજા દશરથની લાલની પેલો તે કટકો રમે આકાશે મોકલો બીજો તે કટકો રમે પાતાળે મોકલો ત્રીજો સભામાં મિલાવ્યો યાજમની લગની લાગે રાજા દશરથના લાલની આજમની લગની લાગે રાજા દશરથના લાલની જગમગ તે મોડીએ સીતા માતાની ચરા રામજીને વરમાળા રૂપાવી આજમની લગની લાગે રાજા દશરથના લાલની દશરથ રાજાના રઘુપતિ રામજી રાજા જનકના કુંવરી સીતાજી સભામાં લગ્ન જતાય છે આજમની લગની લાગે રાજા દશરથના લાલની પરણીને રામ સીતા અયોધ્યામાં આવ્યા કઈ કયા માતાએ મોતીડે વધાવ્યા યાજમની લગની લાગે રાજા દશરથના નામની અખંડ રહે સુડીને સાંદલો સતજીના લગ્ન જે કોઈ ગાશે રાજા વૈકુંઠમાં વાસ થાશે આજમની લગની લાગે રાજા દશરથના લાલની કૃષ્ણ કન્યા લાલ કી જય. બા તમે આ કીર્તન ખૂબ જ સરસ ગાયું. આ કીર્તનને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.